અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। અમદાવાદ પોલીસે લલ્લા બિહારીને ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીને ઝડપી પાડ્યો। લલ્લા બિહારી સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો। બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું। ચંડોળામાં ઘૂસણખોરોને રહેવાની વ્યવસ્થા કરતો હતો। લાખો રૂપિયા લઈને જગ્યા આપતો હતો। બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો। રાજસ્થાનથી ઝડપાયો છે લલ્લા બિહારી। કશ્યપ વધુ વિગતો જણાવી રહ્યા છે। કશ્યપ, આખરે લલ્લા બિહારી ઝડપાઈ ચૂક્યો છે, શું માહિતી? લલ્લા બિહારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે। છેલ્લા ઘણા સમયથી તેને ટ્રેસિંગ ઉપર રાખવામાં આવ્યો હતો અને તેનું લોકેશન રાજસ્થાન મળી આવ્યું હતું, જેને લઈને એક ટીમ જે છે તે રવાના કરવામાં આવી હતી અને હવે લલ્લા બિહારી છે તે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે। ચંડોળા તળાવ ખાતે કરોડો રૂપિયાનું ગેરકાયદેસર સામ્રાજ્ય લલ્લા બિહારી દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશીઓનું આખું વસ્તી અહીં તેને ઊભી કરી હતી। તે લોકોને ગેરકાયદેસર ઝૂંપડા આપવા, ભાડે ઝૂંપડા આપવા, તે લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં મદદ કરવી, અસામાજિક તત્વોને આશરો તેમના દ્વારા આપવામાં આવતો હતો। સાથે જ દેહ વેપારનો ધંધો પણ તેમના દ્વારા ચલાવવામાં આવતો હતો। આમ અનેક પ્રવૃત્તિમાં તે સંડોવાયેલો હતો અને આખરે હવે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં લલ્લા બિહારી છે તે આવી ગયો છે। આગામી સમયમાં આ જ કેસમાં વોન્ટેડ અન્ય 6 આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવશે। સૌથી મહત્વની બાબત એ છે કે લલ્લા બિહારી આટલો મોટો થયો તો તેની પાછળ કયા કોર્પોરેશનના અધિકારી કે કયા પોલીસ અધિકારી તેની પીઠબળ હતું તેની પણ આગામી સમયમાં પૂછપરછ કરવામાં આવશે। તેનો ખુલાસો થશે અને જોવાનું રહેશે કે તેની સામે હવે ગાળિયો કસાય છે કે કેમ। જી, ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।